ઘણા વર્ષો પછી હું આપણા ગામનો ઇતિહાસ બતાવવા જઈ રહ્યો છું, બાબારીનો. તો સાંભળો, એક કામ હતું. એ ગામમાં 6 ડોહાઓ, મતલબ કે યુવાનો, માણસો રહેતા હતા. 6 જણ. જ્યારે ખાવા પીવાની બહુ તકલીફ હતી ત્યારે એ લોકો જંગલમાં, કુંજમાં લાકડા વીણવા જતા રહેતા, બળદગાડા લઈને, અને 6 મહિને કે 4 મહિને પાછા વળતા. જ્યારે અચાનક જંગલમાં લાકડા લઈને પાછા ઘર તરફ ફરે છે ત્યારે એવું થાય છે કે અચાનક એક તેજ સ્વિચ, નાનો છોકરો એમની સાથે થઈ જાય છે અને એ તને બળદગાડા આગળ આવીને ઊભું રહે છે. અને 6 જણ જે ગયા હોય છે એ લોકો એને પૂછે છે કે તારી સાથે કોણ છે? તો એ છોકરો જવાબ આપે છે કે મોઢું એકલો છું, મારા જોડે કોઈ નથી. તો પછી તે છોકરાને સાથે લઈ જવાનું વિચારે છે અને તે પોતાના ઘરે લાવ્યા આવે છે. એક ડોહોબા, મતલબ કે ભાભો હોય છે, એ તેમને એમના મામાના ઘરે છે. અને બીજા 5 જણા જે હોય છે એ રાધુપુરા ગામમાં પાછા ફરે છે. જ્યારે એ છોકરોની ઉંમર થાય છે ત્યારે એ લગ્ન કરવાનું વિચારે છે અને તેને કહે છે કે ચાલ તારા લગ્ન કરાવી દે. એટલે એ છોકરો સ્પષ્ટ ના પાડી દે છે કે મારે લગ્ન નથી કરવા. અને પછી એ છોકરાના લગ્ન નથી થતા અને મોટો થઈને સંત ભગત બની જાય છે અને જાજા ભજન હોય ત્યાં જઈને પાઠ પૂરતો હોય છે. અચાનક એવું જ થાય છે એક દિવસ કે તને જગ્યાથી વાઈક આવે છે અને રાતોરાત 3 ગામમાં એક દિવસ પરચા પૂરી દે છે. અને આ વાત વહેલા સવારે લોકો એકબીજા વાતો કરે છે કે આવું બની જ ના શકે. પછી આ પેલા ચમત્કારી ભગતને ખબર પડે અને તે સવારે વહેલા જ સમાધિ લઈ લે છે. અને પછી વાત એ જ દીવોજા ખુદ રામાપીર હોય. ઘણા વર્ષો પછી એક દિવસે અમારા ગામના વડીલ, અમારા ભાભા, એ દીવો લઈને રાધુપુરામાં આવે છે અને વાડીએ ધર હોય છે એમાં તેમનું સ્થાપના કરે છે. અને સમય જતાં ત્યાં એક દર્શન અને આસ્થાનું સ્થળ બની જાય છે. સાલ 2026માં આ મંદિરનું નવું અને મોટું નિર્માણ થઈ રહ્યું છે અને તારીખ 4 ફેબ્રુઆરી 2026 વાર બુધવારના રોજ મંદિરનું મુહૂર્ત છે. જય રામાપીર.